હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી આવીશું હું મારો નવો વ્લોગ લઈને. સમયના અભાવે હું રોજ વ્લોગ નથી બનાવી શકતી, પણ હા, વીકમાં એક વ્લોગ જરૂર બનાવીશ. અને મારો કોઈ નવો ટૉપિક હોય છે એ આ વ્લોગમાં, નવા વ્લોગમાં, કેમ કે અત્યારે મોન્સૂન સિઝન ચાલી રહી છે, તો મોન્સૂનમાં મજા આવે છે ઘરે બેસીને. આમ ઠંડો ઠંડો પવન આવતો હોય પંખાનો, અને બેસીને શાંતિથી બોલવું સારું લાગે. કેમ કે અત્યારે બહાર વરસાદના કારણે રસ્તા રોડ કાદવ કીચડવાળું છે, તો ચાલવામાં તકલીફ પડે. અને હમણાં ક્યાંય બહાર પણ નીકળાય એવું નથી, તો ચલો બહાર જઈને વિડીયો બનાવીએ એવું વિચારીએ. પણ હમણાં તો બહાર જવાનું પણ ક્યાંય મન ના થાય, અને ના જવું જોઈએ, કેમ કે ચોમાસામાં વધારે એક્સિડન્ટની શક્યતા રહે છે. ચાલતા ચાલતા પણ લોકો પડી જતા હોય છે લપસીને, તો સાધનમાં તો આપણને ઓછું ગમે જવું. તો હું તો આમે વરસાદની સિઝનમાં ક્યાંય નથી જતી ફરવા. તો ચાલો આજનો મારો વ્લોગ હું બસ અહીંયા કિચનમાં બેસીને જ બનાવવા કોશિશ કરું છું. જે કંઈ પણ બોલું કદાચ કોઈને ગમે ના ગમે તો સોરી ટુ સે, બટ જસ્ટ ટ્રાય. ચાલો આજે વાત કરું લગ્ન જીવનની. મારી પાસે જે પુસ્તક છે ને, એમાંથી હું ઘણું બધું વાંચું છું. મને સારું લાગે છે, હું ઘણું બધું સમજું છું. અને આજના જે લગ્ન જીવનો જે તૂટતા રહ્યા છે, નાની નાની વાતોમાં, નાની નાની પરિસ્થિતિઓમાં, નાના નાના દુઃખમાં જે લગ્ન જીવન તૂટી રહ્યા છે, તો એના વિશે એનું તો આપણને ઘણું દુઃખ થાય. પણ એના કારણો પણ ઘણા હોય છે. અત્યારના સમયમાં એક તો લોકોમાં સહશક્તિનો અભાવ હોય છે, પ્લસ એમને ફૂલ સુખ સાહેબી જોઈતી હોય, જે દરેક વ્યક્તિ ના આપી શકતો હોય. પ્લસ બીજી વસ્તુ છે કે જે સ્વભાવ મેળ આવવો જોઈએ, એકબીજાને અનુકૂળ થવું જોઈએ, એ પણ નથી થતા હોતા, એટલે લગ્ન જીવન તૂટતા હોય છે. અને પ્રેમનો પણ અભાવ થોડી ઘણી હશે, કેમ કે પૈસા હોય પણ પ્રેમ ના હોય, માણસ એકલતા અનુભવતો હોય, તો એમાં પણ દરેક સંબંધમાં કંઈ પૈસા પણ જરૂર નથી હોતા. કેમ કે પૈસા કોઈ વસ્તુ નથી ખરીદી શકતા, ના કોઈનો વિશ્વાસ, ના કોઈની લાગણી, ના કોઈનો પ્રેમ. તો પૈસા પણ દરેક જગ્યાએ જરૂર નથી હોતા. પૈસા જરૂરી છે, પૈસા વગર તો અત્યારની લાઈફમાં કંઈ જ નથી. છતાં પણ પ્રેમ, વિશ્વાસ એ નથી ખરીદી શકાતા પૈસાથી, મારે એવું માનવું છે. તો આદર્શ લગ્ન જીવન તો સંભવિત નથી જ આજના સમયમાં. આદર્શની નજીક તમે જઈ શકો. એક કવિએ કહ્યું છે, કવિનું નામ છે ડૉક્ટર પ્રકાશ કોઠારી, જેમણે ખૂબ જ સંશોધન કર્યું છે, રિસર્ચ કર્યું છે. અને એ પોતે કહે છે કે આદર્શ લગ્ન જીવન તો સંભવિત નથી, પણ આદર્શ લગ્ન જીવન નજીક તમે જઈ શકો છો. નજીક જવાનો મતલબ છે કે તમે કોઈ પ્રયત્ન કરી શકો છો એને નિભાવવા, અને એને લાંબો સમય ટકાવી રાખવા માટે પ્રયત્નો કરી શકીએ આપણે. પણ આદર્શ લગ્ન જીવન આજના જમાનામાં તો શક્ય નથી જ, કેમ કે જેમ પાંચે આંગળીઓ સરખી નથી હોતી ને, એમ લગ્ન જીવનમાં બે માણસોની કોઈ એક બે વસ્તુ એવી હશે કે એમની સરખામણી નહીં થાય, મેળ નહીં ખાતી હોય. તો આદર્શ લગ્ન જીવન સંભવિત નથી. આદર્શ લગ્ન જીવન તો ભગવાન શ્રી રામનું પણ નહોતું રહ્યું. આપણે તો સામાન્ય માણસ છીએ, તો ક્યાંથી આદર્શ લગ્ન જીવનની આશા ના રાખી શકીએ. પણ પાસે રહીએ છીએ તો આદર્શની નજીક જવા આપણે કોશિશ કરી શકીએ, કે એકબીજાને સમજવા, એકબીજાની વાત કોઈ માનવી, કંઈ સારી ખોટી વસ્તુની ચર્ચા કરવી, કોઈ ભૂલ થઈ હોય તો એનું સમાધાન લાવીને એને એકબીજાને માફ કરી દેવા. મારું એવું માનવું છે. કોઈ એક કવિ એવું કહે છે કે પ્રેમમાં મનુષ્ય સપનાઓમાં રાસ્તો રહે છે, પરંતુ લગ્ન થતાં જ તેની આંખો ઉઘડી જાય છે. પેલી કહેવત છે ને કે લગ્નનો લાડવો તો એવો છે ને કે કોઈ ખાય એ પણ પસ્તાય છે, નથી ખાતો એ પણ પસ્તાય છે. નથી ખાતો ત્યાં સુધી એમ જ લાગે છે કે ખાઈ લો, બધાએ ખાધો ને હું રહી ગઈ, તો હું ખાઈ લઉં, કેવું લાગે છે હું જોઈ લઉં. તો લગ્નનો લાડવો જે નથી ખાતો એને ખાવાની બહુ ઉત્સુકતા હોય છે. તો અને પછી ખાઈ લે છે ને, પછી એમ થશે અરે રે, જો લગ્ન જીવન સફળ થાય તો કે આ લાડવો સારો લાગ્યો, અને જો લગ્ન જીવન અસફળ થાય તો કે લાડવો મોંઘો પડ્યો. કેમ કે ઘણા બધા ખર્ચા કરીને અત્યારે આટલી મોંઘવારીમાં બધા લગ્ન જીવનમાં પગ મારતા હોય છે. અને જો એમાં મેળ ના આવે બંને જણાનો, સ્ત્રી પુરુષનો, તો
બહુ મોંઘો પડતો હોય છે આ લાડવો. તો સમજી વિચારીને ખાવું જોઈએ અને ખાઈ લીધા પછી એકબીજાને અનુકૂળ થઈને રહેવું જોઈએ, કેમ કે અનુકૂળ થયા વગર તો મેળ જ નહીં પડે. અને એકબીજાની પરફેક્ટ જે માણસની તમે આશા રાખતા હોય છે કદાચ તો બધાને નથી મળતા હોય, તો ભાગ્યે જ કોઈને મળે. તો એની આશા ના રાખવી જોઈએ કે મારા માટે પરફેક્ટ બની જાય. પરફેક્ટ બનવા માટે કોઈને દુઃખી પણ ના કરાય. એટલે કહી શકાય હા ભાઈ આ વસ્તુ તમે કરો, આ વસ્તુ મને નથી ગમતી, આ વસ્તુ નહીં કરવાની, આ વસ્તુ સારી છે, આ વસ્તુ કરો. તો આપણે એ રીતે ચર્ચા કરીને એકબીજાના સારા ખોટા વસ્તુને સમજીને એને માન આપી શકીએ. બાકી તો તમે એવું વિચારો ને કે પરફેક્ટ એ માણસ મારા જેવું જ નીકળે, મારા જેવું જ હોય, તે શક્ય નથી આજના જમાનામાં તો નહીં જ. બરાબર. લગ્ન જીવન એટલે રોમાંચનો અંત. હરેશ નાયક કવિશ્રી એવું કહે છે કે જ્યાં સુધી એ લગ્ન નથી કરતો ને માણસ ત્યાં સુધી એ રોમાંચિત જ રહે છે કે હું મેરેજ કરું, હું ક્યારે મેરેજ કરું, મારું પણ એક ઘર હોય, મારા પણ બાળકો હોય, મારી પણ એક સરસ પત્ની હોય, ત્યાં સુધી રોમાંચિત રહે છે, સપનાઓમાં રાસ્તો રહે છે. હા મારું પણ બધું આવું સારું બધું થાય મારી સાથે. પણ પછી જ્યારે એના મેરેજ થઈ જાય છે ને એટલે તરત એના સપનાઓનો, એના રોમાંચિત સ્વભાવનો અંત આવી જાય છે. કેમ કે એને જે સપના જોયા હતા ને, એ જે સપના જોતો હતો ને માણસ, એવું એને નથી મળતું હતું, એનું ધાર્યું નથી થતું હતું. એટલે લગ્ન જીવન થયા પછી એના રોમાંચિત વસ્તુઓનો, વિચારોનો, સપનાઓનો અંત આવી જાય છે. પછી લગ્ન કરનાર યુવક કે યુવતી એક એવી માછલી છે કે જે કાંટા તરફ આગળ વધી જાય છે. એ માછલીમાં જેમ કાંટા જ કાંટા હોય છે, તમે એને અડો ને તો તમને કાંટો વાગી જાય. તો દરેક યુવક કે યુવતી એક એવી માછલી છે કાંટા તરફ આગળ વધે છે. એક સોક્રેટીસે કહ્યું છે એક યુક્તિ, અને કોઈએ એવું પણ કહ્યું છે કે પરણીને પસ્તાયાના છૂટાછેડા લઈને પણ પસ્તાવાનો વારો તો બધાને લગભગ આવે જ છે. કેમ કે મનગમતી વ્યક્તિ ના મળે, મનગમતું માણસ ના મળે તો માણસને પસ્તાવું જ પડે છે. પરણીને પણ પસ્તાય છે અને છૂટાછેડા લઈને પણ પસ્તાય છે. તો છૂટાછેડા લઈને કેમ પસ્તાય છે? કેમ કે એ વ્યક્તિથી દૂર તો જાય છે પણ જીવન એકલવાયું થઈ જાય છે, તો એ પસ્તાય છે. અને લગ્ન કરીને પસ્તાય છે કે લગ્ન કર્યા પછી એને વ્યક્તિ સાથે મનમેળ નથી હોતો, મનમેળ નથી ખાતો હોતો અને એકબીજાને વિચાર નથી મળતા હોતા, એકબીજા પાસે વધારે પડતી અપેક્ષાઓની આશાઓ રાખે છે, તો પણ લગ્ન જીવન ભાગી જાય છે. અને એ લગ્ન કરીને પણ એ લોકો સુખી નથી રહી શકતા, પસ્તાય છે. અને છૂટાછેડા લઈને પણ પસ્તાય છે. કેમ કે લગ્ન વખતે જે ખર્ચો કર્યો હોય, લગ્ન પહેલાં જે સપના જોયા હોય, લગ્ન પછીના જે સપના જોયા હોય, એ બધા ભાગીને તૂટી જતા હોય છે. એટલે છૂટાછેડા લઈને પણ કોઈ પણ માણસ, સ્ત્રી હોય કે પુરુષ, એ પસ્તાય જ છે. તો બધા કહે છે ને કે સારું લગ્ન કર્યા પણ મારી સ્વતંત્રતા છીનવાઈ ગઈ, ઘણા એવું કહે છે. કેમ કે એક પુરુષની વાત કરીએ તો એ પણ લગ્ન પહેલાં તો મનની મરજી આવે એમ હરે ફરે, ગમે ત્યાં જાય, ઈચ્છા થાય ખાઈ લે, ઈચ્છા થાય ત્યાં ફરવા જાય, મન કહે તે કામ કરે, મન કહે તો ના કરે. કેમ કે માણસ એકલો હોય છે એટલે એટલી જવાબદારી હોતી નથી, સ્વતંત્ર લાઈફ હોય છે. તો સ્વતંત્રતા છીનવાઈ જાય છે ને એટલે એને ખૂબ દુઃખ થાય છે. કેમ કે એ જે લગ્ન પહેલાં જે વસ્તુ કાર્ય કરતા ને એ પછી લગ્ન પછી નથી થતી હોતી. તો પણ એક એવો જુગાર છે લગ્ન, કે સ્વતંત્રતા છીનવી લે છે અને સ્ત્રી પોતાની પ્રસન્નતાને દાવ પર લગાવવી પડે છે. પુરુષને સ્વતંત્રતા છીનવાઈ જાય છે અને સ્ત્રી એની પ્રસન્નતા, સ્ત્રીને શું હોય, એના શોખ હોય, ખાવાના પીવાના, એને પણ સપના જોયા હોય છે કે હું પણ મેરેજ કરીને ક્યાંય એવા પુરુષ સાથે મેરેજ કરું કે મને બહાર ફરવા લઈ જાય, બહાર હોટલમાં જમવા લઈ જાય, મારા બધા શોખ પૂરા કરે, મને સારું ખાવાનું ખવડાવે, મને સારા કપડાં પહેરવા માટે લઈ આપે. મને મેકઅપનો શોખ છે તો મને સારા મેકઅપ લઈ આપે. એવા બધા સપના જોતી હોય છે. પણ જો એની ઈચ્છા પૂરી નથી થતી હોતી ને તો પણ એની જિંદગી દાવ પર લાગી જતી હોય છે અને એ પોતે પણ પસ્તાય છે. એટલે પસ્તાવાનો તો બંને પક્ષે થાય છે. કેમ કે એ લોકોના સપના ઊંચા હોય છે
એ લોકોની આશા અપેક્ષાઓ ઊંચી હોય છે, એટલે એ પસ્તાય છે લગ્ન કરીને. હા, બીજું તો શું કહું, લગ્ન વિશે ઘણું બધું કહેવા જેવું છે, પણ જોઈએ ચલો કંઈ કર્યું બીજું. એક બીજી વાત કરું તો જે વિધવા સ્ત્રી છે, વિધવા સ્ત્રી આજના જમાનામાં તો વિધવા સ્ત્રી હોય ને તો 50 ઉપરની ઉંમર તો બરાબર છે, પણ જે જુવાનીમાં વિધવા બને તો સ્ત્રીના લગ્ન કરાવી દેવા જોઈએ. કેમ કે સમય એવો છે ને કે એકલા જીવન કાઢવું ખૂબ જ કાઢવું પડતું હોય છે. તો 60, 70, 50 તો અત્યારે મેં જોયું છે કે 70 વર્ષે પણ બધા રીમેરેજ કરે છે, પુરુષ કે સ્ત્રી રીમેરેજ કરે જ છે બધા. તો જુવાન સ્ત્રી હોય ને ઘણી જ્ઞાતિમાં નથી થતા હોતા વિધવા પુનઃ લગ્ન, પણ આજનો સમય જોતાં ભણેલી ગણેલી પેઢી છે, જનરેશન આખું બદલાઈ ગયું છે, ન્યૂ જનરેશન કહીએ, તો એને પણ એની રીતે જીવવાનો હક આપવો જોઈએ, એને રીમેરેજ કરાવવા જોઈએ, એને નોકરી પણ કરાવવી જોઈએ, એને ભણાવવી પણ જોઈએ વ્યક્તિને. પુરુષ બીજા લગ્ન કરી શકતો હોય તો સ્ત્રી કેમ નહીં? એને પણ જીવવાનો પૂરેપૂરો હક છે, પૂરેપૂરો અધિકાર છે, એની પોતાની લાઈફ છે, એની જિંદગીના નિર્ણયો એને પોતે જાતે લેવા જોઈએ, અને એમાં એને સહકાર આપવો જોઈએ. આપણા સમાજે, ઘર પરિવારે, કુટુંબે, મા બાપે એને સહકાર આપવો જોઈએ. અને વિધવા પુનઃ લગ્નનો તો હું ખૂબ જ માન આપું છું, અને ખૂબ જ એવું વિચારું છું, સમાજને એક સંદેશ આપવા માગું છું કે વિધવા પુનઃ લગ્ન કરાવવા જોઈએ, અને બને ત્યાં સુધી છોકરીને નાની ઉંમરમાં ના મેરેજ કરાવવા જોઈએ. છોકરીની ઈચ્છા અનિચ્છા પૂછવી જોઈએ કે એને ક્યારે મેરેજ કરવા છે, કેટલી ઉંમરે કરવા છે, એને ભણવું છે આગળ કે નથી ભણવું, એને શું શોખ છે અને એની શું ઈચ્છા છે. તો એની ઈચ્છા, એની શોખ, એનું ભણતર, એની નોકરી બધાને માન આપવું જોઈએ, અને એની એ પરિસ્થિતિ પ્રમાણે એને જીવવા દેવી જોઈએ. મારું એટલું માનવું છે. તો આજનો ટૉપિક એ પૂરું કરું છું. હું કદાચ કોઈને કંઈ ભૂલ થઈ હોય ને કોઈને કંઈ આમાં કંઈ ખોટું કોઈ શબ્દ મારાથી ભૂલાઈ ગયો હોય તો આઈ એમ રિયલી સોરી. જય શ્રી કૃષ્ણ. બાય.